हेलो दोस्तों, जय माताजी। मित्रों, तो आज नवरात्रिનું 8મું નોરતું છે, તો માં ભગવતી હવનું સારું કરે આપણે એવી અથમ પ્રાર્થના કરી। તો મિત્રો આ વિડીયોને છેલ્લે સુધી જોજો ને વિડીયોને મજા આવે તો શેર પણ કરી દેજો। તો મિત્રો, હું છું મજૂરી કરતો મજૂર, તો હું વિડીયો બનાવું છું। અને વિડીયો હું કરવા બનાવું છું, તમે બધા એમ કહેતા છો કે ભાઈ પૈસા કમાવા માટે વિડીયો બનાવે છે। ના ના ભાઈ, આપણે પૈસા કમાવા માટે વિડીયો નથી બનાવતા। તમે બધા જાણતા જશો, મારી આઈડી ઉપર જઈને તમે જોતા હશો કે હું મજૂર છું। હું આખો દી મજૂરી કામ કરતો હોય છે, તો પણ હું છતાં તો રાતે પણ વિડીયો બનાવું, દિવસે ટાઈમ મળે તો દિવસે પણ વિડીયો બનાવું। શું કરવા મિત્રો, આ મને શોખ છે, અંદરથી શોખ જાગેલો છે। એ શોખ આપણે પૂરો કરીએ છીએ। આપણે એવું કાંઈ નથી કે ભાઈ પૈસા મળે આપણે વિડીયો બનાવીએ, એવું કાંઈ નથી મિત્રો। પૈસા પેલા મળતા હતા, એવું નથી કે નથી મળતા, પણ અત્યારે આપણે આઈડી પર પૈસા આવવાનું પણ બંધ થઈ ગયું છે। તોય આપણે વિડીયો બનાવીએ છીએ। કમસે કમ આ 4 મહિના થઈ ગયા મિત્રો, આજથી મારે પૈસા આવવાનું બંધ થઈ ગયું, તોય આપણે વિડીયો બનાવીએ છીએ। શું કરવા? આપણો શોખ પૂરો કરવા માટે ને તમારા મિત્રો સાથે બના રહેવા માટે। તમે બધા મિત્રો સપોર્ટ કરો, લાઈક કરો, શેર કરો, બહુ આનંદ આવે છે મિત્રો। ખૂબ સારો આનંદ આવે છે મિત્રો। લાઈવમાં જોડાઓ, લાઈવમાં કોમેન્ટ કરો, બહુ મજા આવે છે। એટલે મિત્રો આપણો શોખ છે, એટલે આપણે શોખ પૂરો કરવા માટે વિડીયો બનાવીએ છીએ। અને હા ભાઈ, આપણે એવું નથી કહેતા કે ભાઈ સોશિયલ મીડિયામાંથી પૈસા નથી મળતા, ખૂબ જ સારા પૈસા મળે, બહુ મળે। એમની પાછળ પણ મહેનત પણ કરવી પડે છે મિત્રો। અને આ ચહેરાને હસ્તો પણ કરવો પડે છે, અને પબ્લિક વચ્ચે બોલવું પણ પડે છે, જીભાન પણ અકાળવી પડે છે। આપણે એવું કહીએ ભાઈ મૂજાઈને વિડીયો બનાવી કે અમે હંતાઈને બનાવીએ, અમે હંતાઈને બનાવીએ, એમ ના થાય। તમારે પબ્લિક વચ્ચે જવું પડે, પબ્લિક વચ્ચે પણ વિડીયો બનાવવો પડે। હેલો દોસ્તો, મેં ઇધર આ ગયા, ઉધર આ ગયા, તમારી લેંગ્વેજમાં તમે વિડીયો બનાવી શકો છો ગમે। તમે જેમ પબ્લિક વધારે જશો ને, એમ તમારો વિડીયો પણ વાયરલ થશે ને લોકો પણ જોશે। તમે મારો એકે એવો વિડીયો નહીં જોયો કે મેં પબ્લિક વચ્ચે વિડીયો બનાવ્યો। હું હંમેશા એકલો જ હોય મારા બ્લોગમાં, મારા વિડીયોમાં, કારણ કે મિત્રો હું એટલા બધા વિડીયો નથી બનાવતો અત્યારે બ્લોગ, કારણ કે અત્યારે મારી પાસે એટલો બધો ટાઈમ નથી। આપણી પાસે ઓલરેડી બહુ ઝાઝા કામ છે, એટલે આપણું જાદુ જાન સોશિયલ મીડિયામાં નથી। મારી પાસે ઓલરેડી બહુ સારા કામ છે મિત્રો, એટલે હું જાદુ ધ્યાન સોશિયલ મીડિયામાં નથી દેતો। નકર હું બહુ સારા બ્લોગ મેં આપણે 2003 નહીં પણ 2012માં આપણે એક ચેનલ બનાવી હતી। 12 નહીં 15માં, 2015માં આપણે એક ચેનલ બનાવી હતી। ત્યારે મોટા ક્રિએટર કોઈ નહોતા, ત્યારે આપણી ચેનલ ઉપર 600 સબસ્ક્રાઈબર હતા। ત્યારે આપણે ખૂબ સારા વિડીયો બનાવતા હતા, પણ ત્યારે આપણને એવો અનુભવ પણ નહોતો। હા, આપણે યુટ્યુબમાં ફેમસ થઈ શકીએ, પૈસા આવી શકે, એવો કોઈ અનુભવ નહોતો। પણ થોડાક સમય જતા પછી આપણે એ ચેનલ ઉપર બધા અવરનવર વિડીયો નાખવા મળ્યા, અને કોકના ઉપાડી એટલે એ ચેનલ બંધ થઈ ગઈ। બંધ થઈ ગઈ વરસ દિવસ પછી આપણે મોબાઈલમાં જોવા લાગ્યા, તો આપણે બહુ સારા બધા ક્રિએટર ફેમસ થવા માંડ્યા। તો આપણને એમ થયું કે વાહ ભાઈ, આ તો હવે સોશિયલ મીડિયા તો બહુ સારું પ્લેટફોર્મ છે। તો આપણે પણ ચેનલ બનાવી, આપણે પણ મહેનત કરવાનું ચાલુ કર્યું। અત્યારે આપણે ફેસબુકમાં મહેનત કરી છે, કારણ કે યુટ્યુબર અને ઇન્સ્ટાગ્રામમાં આપણા કોઈ પણ ફોલોવર જ્યાદા નથી। આપણે ખાલી ફેસબુક પર ફ્રેન્ડ છે સારામાં સારા, અને ફોલોવર છે, એટલે આપણે મહેનત કરી છીએ, ફોટો અપલોડ કરીએ છીએ, વિડીયો અપલોડ કરીએ છીએ। પણ મિત્રો એક વાત યાદ રાખજો, આ આપણે પૈસા કમાવા માટે નહીં, આપણો શોખ છે ને તમારા બધાનો સાથ છે મિત્રો। તમારો સાથ છોડીને હું પણ ક્યાંય જવા નથી માંગતો। તો આજનો વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટમાં જય માતાજી લખી દેજો ને વિડીયોને શેર કરી દેજો। જય હિન્દ, જય ભારત।